નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એક જબરદસ્ત ગુજરાતી ફિલ્મ રિવેન્જ વિશે, જે 16 જાન્યુઆરી 2026 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નજરે પડશે પ્રતિભાશાળી અભિનેતા મનોજ કુમાર રાણા. આ માત્ર એક ફિલ્મ નથી, આ છે ગુજરાતી સિનેમાનો આત્મવિશ્વાસ. એક એવો અભિનેતા જે દિલથી અભિનય કરે છે અને દરેક પાત્રને જીવંત બનાવે છે. મનોજ કુમાર રાણા ઢોલીવુડનો એક ઈમાનદાર અને સમર્પિત કલાકાર. ગુજરાતી ફિલ્મો ત્યારે જ આગળ વધશે જ્યારે આપણે આપણી ભાષા, આપણી સંસ્કૃતિ અને આપણી ફિલ્મોને સપોર્ટ કરીશું. જો તમને ગમે છે સસ્પેન્સ, થ્રિલ અને દિલને ધબકારા વધારતી કહાની, તો જરૂર જુઓ ગુજરાતી ફિલ્મ રિવેન્જ અને સપોર્ટ કરો મનોજ કુમાર રાણા, હોલીવુડ અને ગુજરાતી સિનેમાને. કારણ કે આપણી ફિલ્મ આપણી ઓળખ. 4 બાળકોની હત્યા કરી નાખી, પ્રાઇવેટ પાર્ટ્સ કાપી નાખ્યા. આ બધા એ ખૂની રાક્ષસના વખાણ કરે છે. શું તમે કહી શકો છો 4 મર્ડર કેમ કર્યા? એ જાણવું પોલીસનું કામ છે, મારું નથી. સાચું કહ્યું. યોર ઓનર, ઇન્વેસ્ટિગેશન હજુ પૂરું નથી થયું. બેટા, રેણુના લગ્ન રાજી ખુશીથી નથી કર્યા, મજબૂરીમાં કર્યા છે. આવો એસીપી અર્જુન. આ મને કેવી રીતે ઓળખે છે? સર, આ બાબા અંતર્યામી છે. મર્ડરનું કોઈ કારણ જાણવા મળ્યું? સર, આ મર્ડર નહીં પણ રિવેન્જ લાગે છે.